સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટનાને ગંભીર સ્વરૂપ આપી સોશિયલ મીડિયા પર ખોટી રીલ વાયરલ કરનાર શખ્સની સરથાણા પોલીસે અટકાયત કરી હતી. સુરતની સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 12 ફેબ્રુઆરી સવારે આશરે 8 વાગ્યાની આસપાસ સરથાણા બાપા સીતારામ રોડ પર આવેલા સિલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વિડીયો ઉતારી લીધો હતો. વધુ ન્યૂઝ અને લાઇક્સ મેળવવાની લાલચમાં યુવકે વિડીયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભય અને ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે વિડીયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વિડીયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની શાન ઠેકાણે આવી હતી. તેણે પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી હતી. તેણે કબૂલાત કરતા જણાવ્યું હતું કે મેં સિલ્વર બિઝનેસ હબ પાસે મજૂરો વચ્ચે થતા ઝઘડાનો ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. મેં કરેલો મોત અને ઈજાનો દાવો ખોટો છે. મિત્રો, તમે આવા ખોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરશો નહીં. 2025 સવારે સરથાણા બાપા સીતારામ રોડ સિલ્વર બિઝનેસ હબ પાસેથી હું પસાર થતો હતો ત્યારે સવારે 8 વાગે ત્યાં મજૂરો વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેમાં મજૂરો ઝઘડો કરતા હતા. તેમાં મેં જોયું હતું કે એકનું મોત ને 2 ને ઘાયલ લીધા. જે વસ્તુ ખોટી છે મિત્રો તો આ ખોટા વિડીયો તમે સોશિયલ મીડિયામાં પસાર કરશો ને જે બધું હું માફી માંગુ છું. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.